જો જ્યારે આપણા કૃષ્ણ ભગવાનનું ઠાકોરજીનું જ્યારે પ્રાગટ્ય થયું તો ત્યારે નંદ મહોત્સવ ખૂબ થયો. નંદાલયમાં, નંદ મહેલમાં નંદ બાબાએ ખૂબ નંદ મહોત્સવ કર્યો. આખું 1 વર્ષ નંદ મહોત્સવ ચાલ્યો. તો ત્યાંની ગોપીઓ દરરોજે ત્યાં નંદ મહોત્સવ માટે જતી. કોઈક દિવસ કંઈક ઉડે, કોઈક દિવસ કંઈકનો નંદ મહોત્સવ થાય. તો એક દિવસ ગોપીઓ ત્યાં નંદ મહોત્સવ થતો હતો તો ગોપીઓ બધી મિષ્ટી લઈને પાછી આવતી હતી. તો ત્યાં બીજી ગોપી મળી અને પૂછ્યું તું ક્યાં જાય છે? તો ત્યારે એ ગોપીએ કીધું કે નંદ મહોત્સવ થતો હતો અને નંદ મહોત્સવમાં ઘણી બધી મિશ્રીઓ ઉડી અને એ મિશ્રી લઈને હવે અમે ઘરે જઈએ છીએ. તો ત્યાં ગોપીએ કીધું કે અરે હવે તો ત્યાં અનસખડીના પ્રસાદનો નંદ મહોત્સવ થાય છે. તો ગોપીને થયું કે અનસખડી, તો ત્યાં એ બધી મિશ્રી મૂકીને પાછી નંદમહેલમાં ગઈ. ત્યાં અનસખડી નંદ મહોત્સવનો આનંદ લીધો. બધી અનસખડી ભેગી કરી અને ભેગી કરીને પાછી આવતી હતી. જ્યાં પાછી આવી ત્યાં બીજી ગોપી મળી અને કહ્યું કે હવે તું ક્યાં જાય છે? તો ત્યારે એ ગોપીએ કીધું કે જો હું નંદ મહોત્સવમાં આ બધી અનસખડી ભેગી કરીને હવે હું ઘરે જઉં છું. તો ત્યારે એ ગોપીએ કીધું કે અરે હવે તો નંદ મહોત્સવમાં નંદ મહેલમાં સોના ચાંદીનો નંદ મહોત્સવ થાય છે. નંદ બાબા સોના ચાંદી ઉડાવે છે. તો એમને તો એવી વાત છે. તો એ ત્યાં બધી અનસખડી ત્યાં મૂકીને ભાગતા ભાગતા પાછા મહેલમાં ગયા. ત્યાં ખૂબ સુંદર સોના ચાંદીનો નંદ મહોત્સવ થતો હતો. એમના પોતાની ઝોલીમાં બધા સોના ચાંદી ભેગા કર્યા અને પાછા વળ્યા. જ્યાં પાછા આવ્યા ત્યારે પાછી એક ગોપી મળી અને ગોપીએ કીધું કે ગોપી ક્યાં જાય છે? તો એ ગોપીએ કીધું કે જો નંદ મહોત્સવ થતો હતો અને હું સોના ચાંદી બધું ભેગું કરીને હવે હું ઘરે જઉં છું. તો ત્યારે એ ગોપીએ કીધું કે અરે હવે તો નંદ મહેલમાં હીરા મોતીના નંદ મહોત્સવ થાય છે. હીરા મોતી ઉડાવે છે. તો એમને મનમાં થયું કે હીરા મોતી, તો એ ત્યાં સોના ચાંદીના સિક્કાઓ મૂકીને પાછા નંદ મહેલમાં ગયા. નંદ મહેલમાં જઈને હીરા મોતી નંદ મહોત્સવનો લાભ લીધું અને ઝોલી ભરીને હીરા મોતી લઈને પાછા આવી ગયા. જ્યાં પાછા આવ્યા ત્યાં પાછી ગોપી મળી અને ગોપીએ કીધું કે હવે તું ક્યાં જાય છે? તો ત્યારે એ ગોપીએ કીધું કે જો મને ત્યાં હીરા મોતી નંદ મહોત્સવ થતા હતા એ હીરા મોતીને હું મારા ઝોલીમાં ભરીને હવે હું ઘરે જઉં છું. તો ત્યારે એ ગોપીએ કીધું કે અરે હવે તો નંદરાયજી ત્યાં પોતાના લાલાને પોતાના કન્હૈયાનો નંદ મહોત્સવ કરે છે. કન્હૈયાને ગોપીઓના હાથમાં આપે છે. આ સાંભળીને એ ગોપીએ બધા હીરા મોતી સોનાચંદ જેટલું પણ હતું એ બધું મૂકીને પાછી નંદાલય ગઈ કે કન્હૈયા પ્રભુ આપણા હાથમાં મળતા હોય એનાથી વિશેષ કોઈ આપણા માટે હોય નહીં. કે આપણા ઠાકુરજી, આપણા કૃષ્ણ ભગવાન, આપણા ગોવર્ધન ધરણ અગર આપણને હાથમાં મળતા હોય, આપણી સેવા સ્વીકારતા હોય એનાથી વિશેષ કંઈ હોય જ નહીં. જો આપણા ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સાચો ધન, સાચો નિધિ શું છે? તો એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકુરજી. જો અત્યારના સમયે આપણે સર્વસર્વા, આપણું સર્વસ્વ શું માનીએ કે ધન, પૈસા, સંપત્તિ, પણ આપણું સાચું સર્વસર્વા, આપણું સાથે સર્વસ્વ, આપણું સાચું ધન સંપત્તિ શું છે? એ આપણા ઘરે બિરાજતા ઠાકુરજી. જો એક દિવસ ગોપીઓ યશોદાજી પાસે આવી, મૈયા પાસે આવી અને મૈયાને આવીને કીધું કે અરે મૈયા, યશોદાજી, આજે ધનતેરસ છે, તમે ધનની પૂજા કરી કે નહીં? જો આપણો ધનતેરસ હોય તો આપણે શું કરીએ? ચાંદીના સિક્કા લઈએ, આપણે બંડલ ભેગા કરીએ અને એના પૂજન કરીએ. તો ત્યારે ગોપીઓએ યશોદાજીને કીધું કે અરે મૈયા, આજે ધનતેરસ છે, તમે ધનની પૂજા કરી કે નહીં? તો ત્યારે મૈયાએ કીધું કે એવી વાત છે, હું પણ ધનની પૂજા કરીશ. તો મૈયાએ શું કર્યું? લાલાને બોલાયો, કન્હૈયાને બોલાયો અને એક બાલટી ડોલ નાખી, જલ નાખ્યું, કન્હૈયાને નવડાયો અને કીધું કે આ મારું ધન છે, મેં ધનને નવડાયો, એ જ મારું ધનનું પૂજન છે. કે આપણા ઘરમાં ઠાકુરજી બિરાજે, આપણે નિત્ય ઠાકુરજીની સેવા કરીએ અને પ્રભુ આપણી સેવા સ્વીકારે, એ જ આપણા માટે સૌથી મોટી કૃપા કહેવાય. જો આપણા ત્યાં હિન્દુ સંપ્રદાયમાં, આપણા ભારત ભૂમિમાં ઘણા બધા ધર્મો છે, અનેક ધર્મો છે, અનેક ભગવાનો છે, પણ તમે ક્યારેય કોઈ ધર્મમાં જોયું કે પ્રભુ ઘરે આવીને સેવા સ્વીકારે? જો બીજા બધા મંદિરોમાં, બીજા બધા દેવાલયોમાં, બીજા બધા ધર્મોમાં આપણે પૂજાની થાળી લઈને મંદિરમાં જવું પડે, ત્યાં આરતીના દર્શન કરવા પડે, ત્યાં આપણે મંદિરમાં જવું પડે. પણ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ એવો માર્ગ છે, આપણા શ્રી મહાપ્રભુજી કેવા કૃપાલુ છે કે આપણે મંદિરમાં જવું નથી પડતું, પણ ઠાકુરજી પોતે આપણા ઘરમાં પધારે છે અને આપણી સેવા સ્વીકારે છે. આવો આપણો માર્ગ છે.
જો હું તો ઘણી વખત કહું કે આપણે બીજા બધા કોઈના સામે આપણે હાથ કરીશું ને, બીજા કોઈ મંદિરમાં જઈને આમ હાથ કરીએ ને તો હાથ કરી આપણને પ્રસાદ મળે, લડ્ડુ, બુંદી, મોહનથાળ, ઘણા બધા પ્રસાદ આપણને હાથમાં મળે. પણ આપણે વલ્લભ સામે આમ હાથ કરીએ તો વલ્લભ આપણને ઠાકુરજી પધારી દે અને કે મેં તું મેરો સર્વસ્વ પધારે તું યા કે નીકી ભાતી સેવા કર્યો. આવા આપણા કૃપાલુ શ્રી મહાપ્રભુજી છે કે આપણને ઠાકુરજી પધારી દે છે અને આજ્ઞા કરી તો આમની સેવા કરે. જો એક ઠાકુરજીના કન્હૈયા પ્રભુના બાલ અને પ્રસંગ તમને કહું તો એક વખત ઠાકુરજી ત્યાં નંદાલયમાં બિરાજતા હતા અને ત્યાં યશોદાજી પોતાનું કંઈ કાર્ય કરતા હતા અને એટલામાં બાજુમાં બહુ જોરથી બેન બાજા વાગ્યા. હવે આપણા પ્રભુ તો નટખટ, કન્હૈયા તો કેવો નટખટ હતો, તો કન્હૈયાએ મૈયાને પૂછ્યું કે મૈયા શું થાય છે, કેમ આટલા જોરથી બેન બાજા વાગે છે? તો ત્યારે મૈયાએ કીધું કે લાલા, આપણા બાજુમાં લગ્ન થાય છે અને એટલે બેન બાજા વાગે છે. તો ત્યારે કન્હૈયાએ કીધું કે મૈયા લગ્ન થાય, આવો ઉત્સવ હોય, આવા બેન્ડ બાજા વાગે તો મારે પણ લગ્ન કરવા છે. તો મૈયા ક્યારે લાલા તું તો બહુ નાનો છે, આટલી નાની ઉંમરમાં લગ્ન થાય નહીં. તો કે ના, મારે તો લગ્ન કરવા જ છે. હવે કન્હૈયા જીદ પકડે તો કન્હૈયાની જીદને પૂરી તો કરવી પડે. પણ મૈયાએ બહુ સમજાયો અને જેમ તેમ કહીને કન્હૈયા માની ગયા. કલાક 2 કલાક થયા અને પછી પાછા બેન્ડ બાજા વાગ્યા. તો મનમાં ઠાકુરજીને થયું, કૃષ્ણ ભગવાનને થયું કે હવે શું થાય છે? તો પ્રભુ પાછા મૈયા પાસે આવ્યા કે મૈયા હવે કેમ બેન્ડ બાજા વાગે છે? તો ત્યારે મૈયાએ કીધું કે હવે જે લગ્ન થતા હતા ને એમાં વહુની વિદાય થાય છે અને વહુ હવે સાસરે જાય છે. તો ભગવાને કીધું કેવી વાત છે? તો મૈયા મારી પણ વિદાય કરો, મારે પણ સાસરે જવું છે. તો મૈયા કે લાલા તમે સાસરે જાઓ નહીં, તમારી વિદાય થાય નહીં, તમે વહુને ઘરે લઈને આવશો પણ તમે સાસરે જઈ શકશો નહીં. પછી મૈયાએ કીધું કે એક વાત કર લાલા, તારે લગ્ન કરવા છે તો તને કેવી વહુ જોઈએ? જો બધાના મનમાં હોય કે મને આવી વહુ જોઈએ, આવી સુંદર હોય, આવા સંસ્કાર હોય, તો તને કેવી વહુ જોઈએ? તો લાલા કે મૈયા મને એવી વહુ જોઈએ કે જે સવારે મને ઉઠાડે, મારા મંગલા કરાવે, પછી મને નવડાવે, મને કપડાં પહેરાવે, મને હાથથી જમાડે, આખા ગામમાં ગોદમાં લઈને ફરે, એવી વહુ મને જોઈએ. તો મૈયાએ કીધું કે લાલા તને વહુ જોઈએ કે માં જોઈએ? આવું બધું કામ તો માં કરે, ધ્યાન રાખે, ઉઠાડે, સુવડાવે, ખવડાવે, બધું માં કરે. તો ત્યારે ઠાકુરજીના મનમાં મનોરથ હતો કે મારી વિદાય કરો, મારે સાસરે જવું છે. તો આ મનોરથ યશોદાજીએ પૂરો ન કર્યો પણ આપણા શ્રી મહાપ્રભુજીએ પૂરો કર્યો. કેવી રીતે? કે ઠાકુરજીના અલૌકિક વિવાહ એ વૈષ્ણવ જોડે કરાયા અને વૈષ્ણવના ઘરે એટલે વૈષ્ણવના સાસરે મોકલીને ઠાકુરજીનો મનોરથ પૂરો કર્યો. અને જુઓ, ઠાકુરજીની જે ઈચ્છા હતી, જે ઠાકુરજીની માંગ હતી કે એમને કેવી વહુ જોઈએ કે જે સવારે પહેલાં એમને ઉઠાડે, પછી એમને નવડાવે, પછી એમને તૈયાર કરે, પછી એમને ખવડાવે, પછી આખા ગામમાં એમને ફેરવે અને છેલ્લે પ્રેમથી એમને સુવડાવી દે. અને એવી જ વહુ પ્રભુને મળી છે. જો આપણા વૈષ્ણવ પહેલાં ઠાકુરજીના મંગલા કરાવે, ઠાકુરજીને સ્નાન કરાવે, ઠાકુરજીના શૃંગાર કરે, ઠાકુરજીને ભોગ ધરાવે, ક્યાંક બહાર યાત્રા કરવા જાય તો ઝાપીજી હાથમાં લઈને ફરે અને છેલ્લે પ્રેમથી કીર્તન કરીને ઠાકુરજીને પહોંચાવી પણ દે. તો પ્રભુને જેવી વહુ જોઈતી હતી એવી જ વહુ પ્રભુને મળી છે. તો એવા કૃપાળુ ઠાકુર આપણા ઘરે પધાર્યા હોય તો આપણું પરમ કર્તવ્ય છે કે આપણે પ્રભુની સેવા કરીએ. તો ઠાકુરજી આપણા પ્રાપ્ત થયા ને એ જ આપણા માટે સૌથી મોટી કૃપાની વાત છે. આપણે તો સહજ, જો મને તો પૂરો વિશ્વાસ છે કે આપણા ગુંદારા ગામમાં તો આવું કોઈ છે જ નહીં, પણ બહાર જઈએ તો જોઈએ કે લોકો શું કરે કે જે મને આટલું મળે ને તો પ્રભુની સેવા કરું. ઠાકુરજી મારા જેમ આપણે ક્યાંક મોટા કોઈ વ્યક્તિ એમને ફાઇલ આપીને કે મારે આટલું કામ છે, તમારું કામ કરીશ, તો એ બધા ઠાકુરજી ડીલ કરે કે પ્રભુ તમે મને આટલું આપો તો હું આપની સેવા કરું, મને મારો ઘર બની જાય તો આપની સેવા કરું, મારા છોકરાને વહુ આવી જાય તો આપની સેવા કરું. એ બધા પોતપોતાના સ્વાર્થ માટે પ્રભુની સેવા કરતા હોય છે કે મને આટલું મળે તો આપને હું સેવા કરું, આટલું મળે તો આટલું કરું. પણ જો આપણા ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા ત્યાં ઠાકુરજી કેવા છે કે નામ લે તહી કૃપા કરીએ તો લે, કે એક વખત સાચા ભાવથી, સાચા પ્રેમથી પ્રભુનું નામ લેશો, પ્રભુ તમને બધું આપી દેશે. આપણે વારે ઘડી માંગવાની જરૂર પણ નહીં પડે. એક નાનકડો પ્રસંગ કહીને હું મારે વિરામ આપીશ કે એક વખત એક માતા અને એનો પુત્ર એક દુકાનમાં ખરીદી કરવા ગયા.
હવે જ્યારે શોપિંગની વાત આવે એટલે બહેનોને કોઈ રોકી શકે નહીં. ભાઈઓને ખબર હશે કે જ્યારે શોપિંગની વાત આવે તો બહેનોને કોઈ રોકી શકે નહીં. તો એ બેન એમની ખરીદી કરવા દુકાનમાં ગયા. તો હવે એ બેન દુકાનમાં ખરીદીમાં એટલા લાગી ગયા કે એમના છોકરો ખોવાઈ ગયો. દુકાન થોડી મોટી હશે, છોકરો ખોવાઈ ગયો. તો છોકરો સમજદાર હતો કે આપણે ક્યાંક ખોવાઈ જઈએ અને મમ્મી શોપિંગ કરતી હોય તો છેલ્લે મમ્મી બિલ બનાવવા કાઉન્ટર પર આવશે તો આપણે ત્યાં જઈને ઊભા થઈ જવાનું. તો એ છોકરો ત્યાં ભાગતા ભાગતા એને કાઉન્ટર પર થઈ ગયો. હવે એની મમ્મીને થોડી શોપિંગમાં વાર લાગી. તો ત્યાં દુકાનના શેઠ બેસેલા હતા. તો શેઠ જઈને પૂછ્યું કે શું નામ છે તારું, ક્યાં ભણે છે, ક્યાં રહે, શું કરે છે. તો એ જેમ જેમ પૂછ્યું એમ એ છોકરાએ જવાબ આપ્યો. હવે એ બંનેમાં બહુ સારી ટ્યુનિંગ થઈ ગઈ, બહુ સારું સેટ થઈ ગયું. અને વાત કરવામાં પહેલાં શેઠને પણ બહુ મજા આવી કે આ છોકરો કેટલો સારો છે, કેવી સારી સારી વાતો કરે છે. તો એ અંકલે એ શેઠે કીધું કે લે બેટા આ ચોકલેટ તું લઈ લે, તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી ચોકલેટ તું લઈ લે. પણ એ છોકરાએ ના પાડી કે ના અંકલ મને ચોકલેટ જોઈતી નથી. 5-10 મિનિટ થઈ, ફરીથી પૂછ્યું કે બેટા તું ચોકલેટ લઈ લે, આખો ડબ્બો આપ્યો કે જેટલી લેવી હોય એટલે તું લઈ લે. પણ એ છોકરાએ લીધી નહીં. મનમાં થયું કે જરૂર એની મમ્મીએ ના પાડી હશે કે ચોકલેટ લેવાની નહીં. થોડા સમય પછી એની માં શોપિંગ કરીને પાછી કાઉન્ટર પર આવી, બિલ બનાવ્યું. અને બિલ બનાવીને એની એ શેઠે કીધું કે બેન તમારો છોકરો બહુ ડાયો છે, બહુ સરસ છે, બહુ સારી સારી વાતો કરે છે. તો ત્યારે એ અંકલે ફરીથી કીધું, શેઠે ફરીથી કીધું બેટા તું ચોકલેટ લઈ લે, તારે જેટલી જોઈતી હોય એટલી ચોકલેટ તું લઈ લે. પણ એ છોકરાએ ના પાડી. એની માએ પણ કીધું કે બેટા અંકલ આટલું પ્રેમથી કહે છે, 2 વખત તને કે ચોકલેટ લઈ લે તો અંકલને સારું લાગે ને તું લઈ લે. તો એ છોકરાએ ના પાડ્યું કે ના મમ્મી ના, મારે ચોકલેટ લેવી નથી. એ બંને બિલ બનાવીને પૈસા આપીને નીકળતા હતા ત્યારે ખબર નહીં અંકલના એ શેઠના મનમાં શું થયું, એમને પોતાના બંને હાથમાં ચોકલેટ ભરીને એ છોકરાની બંને જેબમાં ચોકલેટ નાખી દીધી. અને પેલો હસતા હસતા થેન્ક યુ કહીને ત્યાંથી નીકળી ગયો. હવે એની મમ્મીને મનમાં પ્રશ્ન થયો કે બેટા પેલા અંકલે 3 વખત કીધું કે ચોકલેટ લઈ લે પણ તે લીધી નહીં. અને પેલા ભાઈએ તને જ્યારે ચોકલેટ પોતાના હાથે તને આપી ત્યારે તે હેપી આમ ખુશ થઈને તે થેન્ક યુ કહીને કેમ આવી ગયો. તો ત્યારે એને આ છોકરાએ કીધું કે મમ્મી જો મારા હાથ કેટલા નાના છે, અંકલે મને 3 વખત ચોકલેટ લેવાનું પણ હું એ ચોકલેટ લઈ લઈને પણ કેટલી લેતો 2, 3, 5. પણ એ અંકલે જ્યારે સામેથી મને આપી તો મારી બંને જેબ ભરાઈ ગઈ. તો એ જ પ્રકારે વૈષ્ણવ આપણે પ્રભુથી માંગીને પણ કેટલું માંગીશું? થોડુંક. પણ જ્યારે પ્રભુ પોતે આપણને આપશે તો કંઈ માંગવાની જરૂર પડશે નહીં. અને જો આપણે આપણા ઠાકોરજીને શું કહીએ છીએ કે પ્રભુ અંતર્યામી છે. જે અંતર્યામી હોય એને બધું ખ્યાલ જ હોય એટલે આપણે ખોટું માંગવાની જરૂર છે જ નહીં. પ્રભુ સામેથી આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ, પ્રભુને લાલ લડાઈએ, પ્રભુની ભાવથી સેવા કરીએ તો પ્રભુ આપણું બધું જ પૂરું કરે છે. એમાં આપણા પ્રભુ કેવા છે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, કે ભક્તની અભિલાષાને પૂરી કરવાવાળા, ભક્તના મનોરથને પૂરા કરવાવાળા આપણા ઠાકોરજી છે. તો આપણે એમનું સુખનો વિચાર કરીશું તો પ્રભુ આપણા બધા જ મનોરથ પૂરા કરી દેશે. તો વધારે સમય લીધા વગર આજે અહીંયા આવીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જો અહીંયાના વૈષ્ણવના ભાગ્ય પણ કેવા સુંદર છે કે આજે સવારે આપને નંદમહોત્સવના દર્શન થયા, અત્યારે વલ્લભકુળના વાણીનો શ્રવણ થયા અને આજે તમને યમુનાજીના પાન પણ થયા. જો લોકોને યમુના પાન કરવા છે કે વ્રજમાં જવું પડે, ગોકુલ મથુરા જવું પડે, પણ તમારા માટે તો યમુનાજી પોતે ચાલીને અહીંયા આવ્યા છે અને તમને યમુનાજીના પાન થાય છે. તો વધારે સમય લીધા વગર મનોરથી પરિવારને પણ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું, ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આપના દ્વારા આ ખૂબ સુંદર આયોજન થયો. જો આપણા પાસે જો હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે પાર્ટી કરવી હોય, કોઈક આમ મોજ મસ્તી કરવી હોય, કંઈક ગેધરિંગ કરવી હોય, ગેટ ટુગેધર કરવું હોય તો આપણા પાસે ઘણા બધા ઉપાય છે. ઘણી બધી જગ્યા છે કે ત્યાં જઈને આપણે આપણા પારિવારિક લોકો મળી શકે, ગેટ ટુગેધર કરી શકે, ક્યાંક બહાર જઈ શકે. પણ આપણા ધન સંપત્તિને કોઈ સારી જગ્યા લગાવી, અલૌકિક કાર્ય કરવા, આપણા દ્વારા હરિગુરુ વૈષ્ણવ આનંદ થાય એ કરવું બહુ જરૂરી છે. અને જો આપણે તો સહજ ઘણી વખત બધા ભેગા થતા હોઈએ તો આપણે એવું થાય કે ચલો વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ, આમને જમાડીએ. પણ આ મનોરથી પરિવાર તો વૈષ્ણવને એવો પ્રસાદ આપ્યો છે ને, જો આપણે સહજ પ્રસાદ ખાઈએ ને એ ખાલી પેટનું કામ કરે, પણ આ વલ્લભની વાણીરૂપી પ્રસાદ એવો છે કે જે પેટ નહીં પણ ઠેઠ સુધી કામ કરશે. તો વધારે સમય લીધા વગર સર્વે આવેલા વૈષ્ણવને હું આજના ખૂબ સુંદર દિવસની ખૂબ ખૂબ મંગલ બધાઈ આપું છું, ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું.
અને મારી વાણીને અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ.